Subscribe now and press the bell icon. Never miss an update. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બહુ સરસ એવો મુદ્દો વિદ્યુત મોટર વિશે ભણીશું. એની પહેલા આગલા લેક્ચરમાં જે ભણી ગયા છે એની ખાસ જરૂર પડશે. શું ભણ્યા? એમ્પિયરનો એક પ્રયોગ, વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો તાર ઉપર બળ લાગે છે. એક જ એક્ઝામ્પલ લઈશું આપણે, નાનું. માનો કે શું હતું, નિયમ કઈ રીતે, દિશા કઈ રીતે જણાય, આની જરૂર પડશે ખાસ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગ શું થશે તમે જુઓ અહીંયા કે ડાબો હાથ આવી રીતે લીધો હતો, પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વિદ્યુત પ્રવાહની દિશામાં, બળની દિશામાં આવશે. ગોઠવણ નથી આને. તો માનો કે પ્રવાહ ઉપર બાજુ પસાર થાય છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, ગોઠવો જઈ. નિયમ, આપણે નિયમ લઈએ છીએ દિશા જાણવા માટેનો. એમ્પિયરે તો કીધું હતું કાં અંદર ધકેલા છે કાં બહાર ધકેલા છે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની પર બળ લાગશે. આ એક જ નિયમ ઉપર આખો પ્રશ્ન છે. સાવ સિમ્પલ એવો પ્રશ્ન, લાંબો છે પણ સિમ્પલ એવો. જો તો પેલી આંગળી ક્યાં રાખું ચુંબકીય ક્ષેત્રમાં? સૌથી પહેલા તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એટલે આમ ત્રણ એકબીજાને લંબ ગોઠવવાના, આવી રીતે. દેખાય છે? ચાલો, તો પેલી આંગળી રાખું ચુંબકીય ક્ષેત્રમાં, બીજી આંગળી રાખું પ્રવાહની દિશામાં. પ્રવાહ ક્યાં છે અત્યારે? ઉપર. તો આને આમ લઈ જાવ. અંગૂઠો ક્યાં આવ્યો? અંદર. તો આ તાર ક્યાં ધકેલા છે? તો કે અંદર. માનો કે ચુંબકીય ક્ષેત્ર, બે એક્ઝામ્પલ લઈ લઈ કેમ કે બેયની આપણે જરૂર પડશે આજે. માનો કે પ્રવાહ જે છે એ નીચે બાજુ આવે છે. ક્યાં આવે છે? નીચે બાજુ. તો શું થશે? ગોઠવો જઈ. પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ દિશામાં હોય. તમારે ચુંબકીય ક્ષેત્ર માનો કે આમ છે, તમારી સ્ક્રીનમાંથી બહાર આવે છે. પ્રવાહ આપણે આમ તાર રાખ્યો છે, તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ, તો તાર ક્યાં ધકેલે છે? ઉપર. આ ચુંબકીય ક્ષેત્ર છે, આ પ્રવાહ માનો કે અહીંથી આમ તાર રાખ્યો છે, પ્રવાહ અહીંથી આમ જાય છે, તો તાર ઉપર બળ ક્યાં લાગશે? ઉપર. કોઈ પણ બાજુ હોઈ શકે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, પ્રવાહ નીચે જાય છે, અંગૂઠો બહાર આવશે, તો અંગૂઠાની દિશામાં તાર ઉપર બળ લાગશે. આ એક સામાન્ય વસ્તુ યાદ રાખવાની છે. આપણે આખી વસ્તુની વાત કરી હતી આગલા લેક્ચરમાં. આ રાખશું આપણે. ઓકે. જો વિદ્યુત મોટર, તો તમે જોવો છો પંખો ફરે છે, તમે પંખાને શું આપો છો? ઇલેક્ટ્રિસિટી, પ્રવાહ. તો પવન આપે છે, ફરે છે. એ સિવાય કોઈ પણ ઇલેક્ટ્રિક થી હાલતી કોઈ પણ વસ્તુ, ઘરે ઓલું બ્લેન્ડર હોય, કોઈ મિક્સર છે, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, આ બધી વસ્તુ કે જેને ઇલેક્ટ્રિસિટી આપો છો એટલે કે પ્રવાહ આપો છો, એની વર્તુળાકારે ગોળ ફરે છે ને, તો બધી જગ્યાએ એને વિદ્યુત મોટર કહેવાય. બધી જગ્યાએ નિયમ સરખો, એક જ સરખો, ક્યાંય ફેર નહીં પડે. એ તમે પછી કોઈ પંખો કયો તોય ભલે, મિક્સર કયો તોય ભલે, બ્લેન્ડર કયો, વોશિંગ મશીન કયો, કાંઈ પણ. સિમ્પલ એક એક્ઝામ્પલ એવું યાદ રાખી શકાય કે પ્રવાહ આપો છો અને વર્તુળાકારે ફરે છે, આને વિદ્યુત મોટર કહેવાય. નિયમ બધામાં હરખો, સિદ્ધાંત બધામાં હરખો, રચના બધામાં હરખી. આપણે શું કરીએ છીએ કે છેડા ઉપર માનો કે એને જ્યુસ બનાવવામાં કરીએ તો આપણે એને મિક્સર કહીએ છીએ. પવન લઈએ છીએ, પાંખડા જોડી દઈએ તો પંખો થઈ ગયો. વોશિંગ મશીનની નજ આખું ટબ છે એ ફરે છે, તો એની હારે એની ટબની ધરી ઓલા હારે જોડી દઈએ તો એ વોશિંગ મશીનનો સિદ્ધાંત થઈ ગયો. બધી જગ્યાએ સરખું. રચના બહુ સરસ છે. સૌથી પહેલા એનો સિદ્ધાંત લઈ લઈએ આપણે. સૌથી પહેલા કે સિદ્ધાંત શું છે એનો? વિદ્યુત મોટરની વાત કરી છે આપણે. ઓકે. તો સિદ્ધાંત એકદમ સિમ્પલ જ છે. શું કરે છે? તો કે વિદ્યુત ઉર્જાનું, પંખો જોડે તો પવન ઉર્જા આપે, વોશિંગ મશીન કપડા ધોવાનું કામ કરે છે, મિક્સર જ્યુસ બનાવવાનું કામ કરે છે, પણ એ બધાને કહેવાય યાંત્રિક ઉર્જા. તો આ સિદ્ધાંત થઈ ગયો. શું? કે વિદ્યુત મોટર કોઈ પણ, મેં તમને એક્ઝામ્પલ આપ્યા એમાંથી કોઈ પણ વિદ્યુત મોટર જે છે એ વિદ્યુત ઉર્જાનું
યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઘરઘંટી હોય તોય ભલે, વોશિંગ મશીન હોય તોય ભલે, પંખો હોય તોય ભલે, મિક્સર હોય તોય ભલે, અહીંયા યાંત્રિક ઉર્જા કહેવાય બધાને. એમાંથી જે કામ આપણે કંઈ પણ કરી છે ને યાંત્રિક ઉર્જા કહેવાય. પછી માનો કે કોઈ લાઇટથી એટલે કે વીજળીથી હાલતું કોઈ વાહન છે કે જે બેટરી દ્વારા હાલે છે, વીજળીથી હાલતું, તો એને વિદ્યુત મોટર કહી શકો. સિદ્ધાંત એમાં સરખો, એ હાલવાનું કામ કરે છે. તો સિદ્ધાંત શું થયો બધા માટે? વિદ્યુત મોટરનો સિદ્ધાંત આ થાય કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ સિદ્ધાંત થયો. ઓકે, પછી લઈ લઈએ આપણે રચના. રચનામાં શું આવશે? જો પ્રશ્ન જે છે ને એક આકૃતિ જ આપણે દોરવાની છે અને આકૃતિ ઉપરથી જ આખો પ્રશ્ન યાદ રાખવાનો છે, એની ઉપરથી જ વર્ણન લખવાનું છે. તો હું અહીંયા રચના દોરું છું, મુદ્દા અહીંયા લખશું, આપણે દોરશું. અહીંયા આવી આકૃતિ તો આવી ગઈ છે. તમને અગાઉ કીધું હતું એમ કે આ એકલો નથી, આખું અહીંયા ચુંબક હશે, અહીંયા ક્યાંક એસ હશે. આ એકલું નથી, અહીંયા ક્યાંક આખું ચુંબક હશે, અહીંયા ક્યાંક એન હશે. તો ચુંબકીય ક્ષેત્ર એન થી એસ તરફ. બધા નિયમ હારોહાર યાદ રાખવા પડશે, જે કઈ અગાઉ આવી ગયું છે બધું. પણ હું અહીંયા આની અંદર તાર મૂકી દઉં. જો રચનામાં શું આવશે કે બે તાર લીધા છે, સોરી બે ચુંબક લીધા છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. આમાં આપણે તાર મૂકી દઈએ. તાર આપણે બ્લુ રંગનો મૂકી દઈએ. તાર કયો મૂકી દઈએ આપણે? બ્લુ રંગનો. જો મેં એક તાર નથી રાખ્યો, ચોરસ તાર રાખ્યો છે. તો આ તમે લખી શકો કે બે ચુંબક દ્વારા ચુંબકીય ક્ષેત્ર, રચનાની વાત કરી છે આપણે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે. એમાં એક આંટો અને ચોરસ ગૂંચળું. કેવું છે? ચોરસ. 4 તાર છે અહીંયા. જો કેટલા તાર છે? 4. અહીંથી હું નામ આપી દઉં, આને હું એ નામ આપી દઉં, અને બી. આંટો એક જ છે, ગૂંચળું એક જ છે, પણ એના 4 ભાગ કરી શકાય. એક તો એ બી એક તાર, બીજો તાર બીસી, સીડી, એડી. તાર કેટલા છે? 4. ઓકે, નીચે એક રિંગ હશે આની અંદર, અને સ્પ્લિટ રિંગ. સ્પ્લિટ રિંગ એવો શબ્દ અપાય. આ રિંગ છે. રિંગ કેવી હશે? ખરેખર 2 પ્રકારની હોય. જનરેટર સોરી મોટર 2 પ્રકારની છે. તો 2 પ્રકાર જુદા છે. આપણે એના અહીંથી પ્રકાર મેઇન અહીંથી પડે છે, આના કારણે પ્રકાર પડે છે. શું થાય છે કે રિંગ માનો કે તમે ઉપરથી જુઓ, સાઈડમાંથી જુઓ તો આવી દેખાતી હોય. તમને ખ્યાલ છે? નળાકાર. ઓકે, આવી હોય માનો કે. રિંગ આવી છે, નળાકાર. ખબર છે? સિલિન્ડર કહેવાય ને તમે, કે જે અંદરથી પોલું છે, આખું ફરતું આમ લોખંડની વસ્તુ છે, ગોળ આખું સિલિન્ડર, અંદરથી પોલું છે. એવું શું કરે કે આને અડધેથી બરોબર અધવચ્ચેથી કાપી નાખવાનું. બરોબર અધવચ્ચેથી કાપી નાખવાનું. એના 2 ભાગ થઈ ગયા. તો આખી રિંગ જે આમ હતી, આખું જે નળાકાર આવી રીતે હતું, આમ આખું આમ ગોળ હતું આવી રીતે, આમ આખું, એના 2 ભાગ કરી દીધા આવી રીતે. એક અડધો નળાકારા, એક અડધો નળાકારા, આમ અધવચ્ચેથી કટકા કરી નાખ્યા. તો અધવચ્ચેથી કટકા કરી નાખો એટલે કેવા થાય કે કંઈક આવું બનશે. આવા 2 ભાગ થઈ જશે આવી રીતે, અને એક ભાગ ઉપરનો આવો ભાગ થઈ જશે. 2 આમ 2 ભાગ બરોબર અધવચ્ચેથી કાપી નાખ્યું. કાપ્યા પછી એને પાછા ચોંટાડી દેવાના છે, પણ વચ્ચે એક અર્ધવાહક કવર લગાવી દેવાનું છે. એટલે શું કરવાનું કે અડધો ભાગ રહ્યો એની વચ્ચે આમ રબરનું કવર લગાવી દેવાનું, અહીંયા રબરનું અને અહીંયા રબરનું. પછી આ રબરનું કવર વચ્ચે આવી જાય ને પછી આ ફિટ કરી દેવાના. તો હવે આખી આ રિંગ જ થઈ ગઈ આખી, પણ અર્ધ ગોળાકાર. આને શું કહીશું આપણે? અર્ધ ગોળાકાર. શું કામ આવું કર્યું? તો કે તમે અહીંયા વચ્ચે એક રબર જોડી દો છો, અહીંયા આવી રીતે વચ્ચે. તો હવે હું આને પ્રવાહ આપીશ ને, રિંગ તો આખી વાહક જ હોય, સમજો. હું આને પ્રવાહ આપીશ ને તો એનો પ્રવાહ આમાં નહીં જાય. હું પાછી રિંગ દોરું છું ફરી. સ્પ્લિટ રિંગ એવો શબ્દ અપાય. તો આને અર્ધવાહક કવર જોડી દીધું માનો અહીંયા. તો આનો પ્રવાહ આમાં નહીં જાય અને આનો પ્રવાહ આમાં નહીં જાય. શું થશે કે અડધો ભાગ છે, વચ્ચે અહીંયા રબર છે,
પછી બીજો અડધો ભાગ આવે છે. હવે તમે આને પ્રવાહ આપો એટલે માત્ર આ ભાગમાં જ પ્રવાહ રહે, આ ભાગમાંથી પ્રવાહ આ ભાગમાં જઈ શકશે નહીં. અને એવી રીતે આ ભાગને પ્રવાહ આપશો અહીંથી તમે, તો આ ભાગનો પ્રવાહ ઓલી રિંગના ભાગમાં જઈ શકશે નહીં. બે ભાગ જુદા રહેશે, બે ભાગ જુદા રહેશે. ઓકે, ચાલો તો આને નામ આપી દઈએ આપણે બે રિંગને. શું નામ આપશું? એકને નામ આપી દઉં P અને એકને નામ આપી દઉં Q. તો એક અર્ધગોળાકાર ભાગ P અને એક અર્ધગોળાકાર ભાગ Q. એની હારે P હારે સંપર્કમાં બ્રશ, બ્રશ એટલે ટૂથબ્રશ નહીં, કઈ શું આવે છે જોઈએ આપણે. બ્રશ કોને કહેવાય? અહીંયા બ્રશનો અર્થ શું છે? આની હારે બેટરી જોડી દેવાની. બ્રશના નામ આપી દઈશું X અને Y. ઓકે, અહીંયા 20 વોલ્ટની બેટરી છે. કંઈ પણ બ્રશનો મતલબ શું થાય કે આ જે ઓલી રિંગ રહી ને અર્ધગોળાકાર, માનો કે આ રિંગ છે અર્ધગોળાકાર. હવે આ રિંગ રહી એની હારે ઓલા ચાર અહીંથી આમ તાર જોડેલા છે, આખું ગૂંચળું અહીંયા છે. આ રિંગ છે એની હારે આવી રીતે સંપર્કમાં હોય, ખાલી આવી રીતે ખાલી આમ ટચ થયેલું હોય. આ રિંગ ફરશે, જો અહીંથી આમ ફેરવું, આ રિંગ આમ ફરશે આવી રીતે, પણ બ્રશ ફરશે નહીં. તો થશે એવું કે આ માનો કે રિંગ છે અર્ધગોળાકાર, એની હારે બ્રશ આમ ખાલી સંપર્કમાં હશે. એક નરમ લોખંડની ધાતુની પટ્ટી, કઈ પણ નરમ લોખંડ અથવા તો કોઈ પણ ધાતુ લઈ લ્યો, તાંબાનું હોઈ શકે, લોખંડનું હોઈ શકે, આમ ખાલી સંપર્કમાં રહીએ છે. તો શું થશે કે આ સંપર્કમાં છે એટલે રિંગ અને એની હારે જોડેલો ચાર તાર એ બધું આમ ફરશે. આપણે જોઈએ છીએ પંખો ફરે છે તો પંખા હર વર કે આપણે છેડા નથી ફરતા, છેડા તો કોઈ જગ્યાએ દીધેલા અહીંયા સ્થિર જ છે. તો છેડા કોની હારે દીધા છે? છેડા કોની હારે દીધા છે? બ્રશ હારે. તો બ્રશ આમ સ્થિર રહે છે અને રિંગ આમ ફરે છે આવી રીતે. આ બાજુનું એવું જ થશે કે બ્રશ અહીં સ્થિર રહે અને રિંગ આમ ફરશે આવી રીતે. આમ કદાચ ગમે એ બાજુ ફેરવો તો રિંગ ફરશે. રિંગ હારે ઓલા ચાર તાર ગોઠવા ને આખું ગૂંચળું ફરશે. આ બધું આમ ફરશે આખો ભાગ. પણ ચુંબક બે બાજુના અને રિંગ ચુંબક અને આ બ્રશની હારે જોડેલો ભાગ એ સ્થિર રહે આવી રીતે. આમ આ સ્થિર રહે, આને ફરવું નહીં પડે, બ્રશને ફરવું નહીં પડે. તો બ્રશનું કામ શું ખાલી? તો કે બેટરીમાંથી પ્રવાહ લઈએ અને રિંગને આપી દઈએ. અહીંથી કોને આપી દઈએ? રિંગને. રિંગ હારે શું જોડ્યું છે? આ ભાગ. તો અહીંયાથી પ્રવાહ અહીંથી આમ જાય, અહીંથી પાછો વહી આવશે. ઓકે, અને Q માંથી ક્યાં જાય? Y માં. એટલે કે પ્રવાહ આપવાનું અને પ્રવાહ લેવાનું બે ભાગ છે. તો આ રચના થઈ. રચનામાં શું લખવાનું છે? આ જ વસ્તુ તમને જે દેખાય છે, આકૃતિ યાદ રાખશો એટલે સિદ્ધાંત, રચના અને કાર્ય ત્રણેય વસ્તુ આમાં આવી ગઈ. રચના કઈ રીતે લખવાની? બે ચુંબક છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન, સમાન ચુંબકીય ક્ષેત્ર બનાવ્યું છે. અહીંયા ચાર તાર વાળું એક ગૂંચળું ગોઠવું છે, એક AB BC CD AD ચાર તાર છે. એની હારે અર્ધગોળાકાર રિંગ, કે એક P છે અને એક Q છે. બે અર્ધગોળાકાર રિંગ છે, એક P અને એક Q. P હારે X બ્રશ સંપર્કમાં છે, Q હારે Y બ્રશ સંપર્કમાં છે. અને બ્રશ સાથે આપણે બેટરી જોડી છે. આમાંથી આ આખો ભાગ ધરી હારે ફરશે. ચાર તાર, બે અર્ધગોળાકાર રિંગ P અને Q. આ ભાગ આખો ફરશે પણ બ્રશ અને બેટરી સ્થિર રહેશે. આ તમારી રચના થઈ ગઈ. આ આરામથી 5-6 મુદ્દા થઈ જાય. પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય છે, એ આપણે પછી લઈ, પણ આ રચના થઈ. રચના એટલે શું? તો કે આકૃતિ તમે જે દોરી છે, જે અંદર આપણે બધા વસ્તુ મૂકી છે, એનું વર્ણન આખું. હજી હું દોરતો નથી, પણ ખરેખર અહીંયા એક ધરી આવશે. ધરી કે જેની આસપાસ આખું બધું ફરીએ. કે ધરી તમને ખબર છે, પંખો હોય તો પંખામાં જે આપણે સળિયો જોડ્યો છે, સળિયો એટલે ધરી થઈ. તો એને આધારે આખો પંખો ફરે છે આવી રીતે. કોઈ પણ માલ્યું એકદમ સેન્ટર ઉપર હોય ને શું કહેવાય? ધરી. તો અહીંયા ધરી આવશે. એક્સેલ એ શબ્દમાં લખ્યો છે, ટેક્સ્ટબુકમાં ક્યાંક એક્સેલ ધરી આવું લખેલું હોય. તો એક્સેલ અને ધરી બે એક જ થયું કે જેની આસપાસ આમ ફરે છે. ચાલો, આ રચના થઈ. ઓકે, હવે કાર્ય પદ્ધતિ આપણે લઈ. તો કાર્ય પદ્ધતિ એકદમ સહેલી છે, આની ઉપરથી જ છે. જો પછીનો મુદ્દો આવશે કાર્ય પદ્ધતિ.
એકદમ સહેલું છે, કાર્ય પદ્ધતિ તો એકદમ સહેલું છે. તમે જોઈ ગયા કે એમ્પિયરનો નિયમ, આને હું ચાલુ કરી દઈશ આને સ્વિચ, એટલે શું થાય કે પ્રવાહ અહીંથી આમ આવશે, એક્સ માંથી પી માં જાહે, પી માંથી અહીંયા આવશે, અહીંથી પ્રવાહ આવી રીતે દર્શાવીએ આપણે. અહીંથી પ્રવાહ ક્યાં જાય છે? ઉપર. અહીંથી પ્રવાહ ક્યાં જાય છે? આ બાજુ. અહીંથી પ્રવાહ ક્યાં આવે છે? આ બાજુ. અહીંથી પ્રવાહ ક્યાં આવે છે? બાજુ. તો આવી રીતે પ્રવાહ પસાર થાય છે. હવે શું થયું કે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહધારિત તાર. તો એમ્પિયરે જે અવલોકન કર્યું હતું, આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણેની દિશા મેળવી હતી, એ પ્રમાણે શું થયું કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તારને રાખો એટલે તાર ઉપર બળ લાગે. શું થાય કે તાર ઉપર બળ લાગશે. ઓકે, તો અહીંયા લઈ લઈએ આપણે કે એડી તાર માટે, એબી તાર માટે લઉં, એબી તાર માટે લઉં તો શું થાય કે આકૃતિ દોરીએ આપણે નાની એમથી અહીંયા કે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે અને એમાં જે આપણે તાર રાખ્યો છે એ તાર આવી રીતે છે. બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. તો બળ કેટલું લાગશે? મહત્તમ લાગશે. જોતા જજો, બળ કેવું લાગશે? મહત્તમ. ચાલો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ લ્યો છે. પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા લ્યો, પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, પ્રવાહ ક્યાં જાય છે? ઉપર. તો આને ઉપર લઈ જવાનું. બીજી આંગળી પ્રવાહની દિશામાં, પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં. તો અંગૂઠો ક્યાં આવ્યો? અંદર. તો એનો મતલબ કે એબી તાર છે ને ક્યાં ધકેલા છે? તો કે અંદર ધકેલા છે. ક્યાં ધકેલા છે? આમ અંદર જાય, અહીંથી આમ. ઓકે, ચાલો બરોબર છે. અહીંયા લખી નાખું, આખું ચાર્ટ જ લખી નાખી કે એબી તાર ક્યાં જશે? અંદર. એક જ તારની વાત કરી છે આપણે. અને આની ઉપર બળ કેવું લાગશે? તો કે મહત્તમ. ઓકે, પછી પ્રવાહ ક્યાં જાય છે? અહીંથી આમ બીસી માં. તો અહીંયા હું બીસી લખું. જો એની આકૃતિ દોરી તો કે ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં જ છે, પણ બીસી તારમાં પ્રવાહની દિશા, બીસી તારમાં પ્રવાહની દિશા આ બાજુ છે. તો એ કેવું થયું? ચુંબકીય ક્ષેત્ર આમ, પ્રવાહ ઈ આમ. તો આની ઉપર કોઈ બળ લાગશે નહીં. આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે એમ્પિયરના અવલોકનમાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચે 90 નો ખૂણો હોય, આ વસ્તુ લખી નાખજો. ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ વચ્ચે જ્યારે ખૂણો, ખૂણાને તમને ખ્યાલ છે થીટા વડે દર્શાવીએ આપણે. કેટલા વડે કેના વડે દર્શાવી? જ્યારે ખૂણો 90 હોય ત્યારે બળ જે છે ને એ મહત્તમ લાગે. કેવું લાગે? મહત્તમ લાગે, વધુમાં વધુ બળ લાગે. તો આવી રીતે લંબ રાખો તો આની પર સૌથી વધારે બળ લાગશે. કાં અંદર જાય કાં બહાર આવશે. જો કે આ દિશા અને આ દિશા લઈ તો બળ ક્યાં લાગે? અંદર બાજુ. ઓકે, કદાચ હું તારને આમ ગોઠવી દઉં તો બે વચ્ચે ખૂણો કેટલો છે જોવો છે? 0. તો જો ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ આ બે વચ્ચે ખૂણો જો 0 હોય તો બળ જે છે ને શૂન્ય લાગે, બળ જ ન લાગે. તમે આમ રાખશો તો બળ લાગશે, તમે તારને આમ ત્રાસો રાખશો તોય બળ લાગશે, તમે તારને આમ ગોઠવી દો છો આમ એટલે પ્રવાહની દિશામાં, ચુંબકીય ક્ષેત્રની દિશામાં બે એક થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્ર આમ, પ્રવાહ તો કે આમ જાય છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. તો બળ કેટલું થાય? શૂન્ય. કદાચ એવું થાય કે પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને તમે એમાં તાર રાખો છો ને, તાર આમ રાખ્યો છે તમે, જો પ્રવાહ આમ પસાર થાય તો ખૂણો કેટલો? 0. તો બળ કેટલું? 0. કદાચ પ્રવાહ અહીંથી આમ પસાર થતો હોય તો જોજે ખૂણો કેટલો થયો? 180. તો ઈ કન્ડિશનમાં પણ બળ કેટલું થાય? 0. એટલે એમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર હારે તાર જો સમાંતર હોય, એટલે કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય કે પ્રવાહ દિશામાં પસાર થાય, તો બે કન્ડિશનમાં બળ જે છે કેવું આવશે? 0. બે કન્ડિશનમાં જે બળ છે કેવું આવશે? 0. એટલે કે તાર તમે આમ ગોઠવી દો, ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો કે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં રાખો, તો બે વખતે તાર ઉપર એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતું બળ શૂન્ય. જો 90 હશે તો મહત્તમ, એ સિવાયનું હશે તો ઓછું. પણ આવી રીતે તમે તાર ગોઠવો તો આની ઉપર બળ લાગશે નહીં. એટલે કે આપણે અહીંયા જે બીસી ભાગ લીધો છે, અહીંયા હજી એક વસ્તુ ઉમેરી દો અને આ લખી લ્યો તો પણ કેવું લાગશે?
180 હોય અથવા તો આમ લખી નાખીએ આપણે કે જો ખૂણો 0 હોય અથવા 180 હોય, ટેક્સ્ટ બુકમાં એવી રીતે લખ્યું છે કે સમાંતર અથવા તો પ્રતિ સમાંતર, આને સમાંતર કહેવાય. અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એને 180 ખૂણો એટલે કે પ્રતિ સમાંતર કહેવાય. તો જ્યારે ખૂણો 0 અથવા 180 હોય તો બળ 0, ખૂણો 90 હોય તો બળ કેવું? મહત્તમ. તો અહીંયા તમે જુઓ બે તાર આપણી પાસે 90 ખૂણાવાળા છે અને બે તાર જે છે આપણી પાસે 180 ખૂણાવાળા છે, એટલે કે 0 હતો તો 180 વાળો. જોવો જઈ અહીંયા બળ કેવું લાગશે? આ તાર માટે, બીસી તાર માટે બળ કેવું લાગશે? 0. ચાલો અહીં લખી નાખીએ. અહીંયા બળ કેવું? બળ 0, અંદર બહાર કાંઈ નહીં, ખાલી 0. ઓકે. પછી કયો તાર આવે છે? સીડી. તો અહીં લખો સીડી. ચુંબકીય ક્ષેત્ર તો એ દિશામાં છે. ઓકે. પ્રવાહ કઈ બાજુ આવે છે? તો કે તાર અહીંયા નીચે છે, પ્રવાહ આમ નીચે આવે છે. તો આ તાર ઉપર ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે બહાર લાગશે. ગોઠવી જુઓ ડાબા હાથનો નિયમ શું થાય છે? પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, બીજી આંગળી નીચે એટલે કે પ્રવાહની દિશામાં. અહીંયા જો અહીંયા ઈ જ છે, આપણે આ જ આકૃતિ અહીં બનાવી છે. પેલી આંગળી ચુંબકીય ક્ષેત્રમાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં. અંગૂઠો ક્યાં આવે છે? બહાર. તો બહાર આવે છે તો આ તાર જે છે ને બહાર ધકેલા છે. ક્યાં ધકેલા છે? બહાર. તો આપણે લખી નાખ્યું. પછી એક ભાગ હજી વધ્યો એડી. પ્રવાહ ક્યાં આવે છે? અહીંથી આમ. જો આ તારમાં પ્રવાહ આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ. ખૂણો કેટલો થયો? 180. તો એની પર બળ કેટલું લાગશે? 0. ચાલો અહીંયા એડી, આ ચુંબકીય ક્ષેત્ર, તાર આવી રીતે. જો અહીંયા લખવું હોય તો લખી શકો તમે કે અહીંયા થીટા છે ને 0 છે, અહીંયા થીટા કેટલો છે? 180. તો અહીંથી લખી બળ કેટલું મળશે એના માટે? 0. તો આપણા માટે અહીંયા બે વસ્તુ થઈ કે બે તાર આપણી પાસે એવા છે એ બી અને સી ડી. આ તાર ક્યાં આવશે? બહારની બાજુ. આ પેનથી લખી નાખી. આ તાર ક્યાં આવશે? બહારની બાજુ. હવે તમને કાર્ય પદ્ધતિ અત્યારે કહું છું. એ બી ભાગ અંદર ધકેલા છે, સીડી ભાગ બહાર ધકેલા છે, અને બે તાર એવા છે આપણી પાસે, એક બીસી અને એક એડી. એની ઉપર બળ કેવું લાગે છે? 0. એટલે કે આ નહીં બહાર આવે કે નહીં અંદર જાય, બેમાંથી એકેય વસ્તુ નહીં. માત્ર આ બે તાર કે જે ચુંબકીય ક્ષેત્ર અરે 90 ના ખૂણે છે એના ઉપર જ બળ લાગશે. તો અહીંયા હું દિશા લખું કે સૌથી પહેલા પ્રવાહ ક્યાં હતો? એક્સમાં, એટલે કે બ્રશ એક્સમાં હતો. અહીંથી ક્યાં ગયો પ્રવાહ? બ્રશ એક્સમાં. ત્યાંથી પી રિંગ ઉપર, પી રિંગ ઉપર અહીંથી આમ, અહીંથી પ્રવાહ અહીંયા આવ્યો. ત્યાંથી ક્યાં આવ્યો? એ બી તારમાં. તો એ બી તાર ક્યાં ધકેલાઈ છે? અંદર બાજુ. ત્યાંથી ક્યાં ગયો? બીસીમાં. તો અહીંયા 0. ત્યાંથી ક્યાં ગયો? સીડીમાં. તો એ ભાગ ક્યાં આવે છે? બહાર. ત્યાંથી ક્યાં આવે છે? વાય બ્રશમાં. અને ત્યાંથી પાછો બેટરીમાં. જો આ બે ભાગ હતા, એકમાં પ્રવાહ ઉપર જાય છે આ એ બીમાં, અને અહીંયા પ્રવાહ નીચે જાય છે. આ ભાગ ક્યાં આવ્યો? અંદર બાજુ. એટલે કે આ આખું જોડાયેલું જ છે. આ ભાગ અંદર ગયો, આ ભાગ બહાર આવ્યો. આમ ફરી જાય. આખું જે આમ રાઉન્ડ આવશે એટલે આ ભાગ અંદર જાય છે, આ ભાગ બહાર આવે છે. તો આમ ફરી ગયો. તો હવે એવું થશે કે બીજા રાઉન્ડમાં, મને અડધું રાઉન્ડ થઈ ગયું, આ અડધો આંટો થયો. આમ શરૂઆતના અડધા દરમિયાન આ અહીંયા હતું, પ્રવાહ નીચે જતો હતો, અહીંયા હતું, પ્રવાહ ઉપર જતો હતો. તો આ બે ફરી ગયા આવી રીતે. કેમ કે આની ઉપર અંદર બળ લાગે છે, આની ઉપર બહાર બળ લાગે છે. તો બે આમ આખો રાઉન્ડ ફરી ગયો. તો હવે આનો પ્રવાહ ક્યાં થઈ ગયો? ઉપર બાજુ. આનો પ્રવાહ ક્યાં થઈ ગયો? નીચે બાજુ. તો થશે એવું કે બીજી વખતે અડધો રાઉન્ડ પૂરો થઈ જશે પછી આ રિંગ હારોહાર ફરે છે. જો અડધા દરમિયાન આવું હતું, પછી અડધા પછી શું થઈ જશે? અડધા પછી શું થઈ જાય? આ ક્યુ રિંગ ક્યાં વહી આવશે? અહીંયા. પી રિંગ આમ ફરીને ક્યાં વહી ગઈ? ઓલી બાજુ. એક્સ વાય નહીં ફરે, આ નહીં ફરે. બ્રશ તમને પહેલા કીધું, બ્રશ અહીંયા આમ સ્થિર છે, આ આખો ભાગ આમ ફરે છે, પણ બ્રશ સ્થિર છે. તો આખું ઉલટાઈ ગયું. આમ ક્યુ આ બાજુ એવું, પી આ બાજુ એવું. અહીંયા શું આવશે? એ બી અને સી અને ડી. આ અડધા પ્રમાણનું, આ પ્રથમ અડધા દરમિયાન, અને આ બાકીના અડધા દરમિયાન થશે. ચાલો હવે શું થશે કે બ્રશ એક્સ માંથી પ્રવાહ ક્યાં જશે? ક્યુ રિંગ ઉપર. જો હવે વાક્ય એવું આવે છે કે શરૂઆતના અડધા દરમિયાન પી રિંગ એક્સ સાથે સંપર્કમાં હતી, પછીના અડધા દરમિયાન ક્યુ રિંગ વાય ના સંપર્કમાં આવે છે. એટલે બદલી જાય છે. પેલા પી
એક સારે હતું, અડધા ભ્રમણ પછી એક સારે ક્યુ રિંગ સંપર્કમાં આવે છે તો બદલી જાય. ત્યાંથી ક્યાં આવે છે? ડી માં આવે છે, એટલે કે ડીસી માં આવે છે. હાલો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ ગોઠવો જોઈએ. શું થાય છે કે ડીસી માં પ્રવાહ ક્યાં? ઉપર. પ્રવાહની દિશા જો બદલાતી નથી તો આર અહીંથી આમ બદલાઈ ગયા, પ્રવાહની દિશા એની છે. તો સીડી માં પ્રવાહ ક્યાં જાય છે? ઉપર. ગોઠવો જોઈએ. પહેલી આંગળી ચુંબક ક્ષેત્રમાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં, અંગૂઠો અંદર. તો આ તાર દર વખતે જે તાર અહીંયા આવે છે ને એ દર વખતે ક્યાં ધકેલાય છે? અંદર. ત્યાંથી ક્યાં આવશે? બીસી માં. તો આની ઉપર બળ 0, કેમ કે આમ સમાંતર છે. પછી ક્યાં આવે છે? એબી માં. તો એબી માં ક્યાં ધકેલાય છે? બહાર તરફ. ગોઠવો જોઈએ. પહેલી આંગળી ચુંબક ક્ષેત્રમાં, બીજી આંગળી પ્રવાહની દિશામાં, અંગૂઠો બહાર. તો આ તાર ક્યાં ધકેલાય છે? બહાર. ફરી ગયા પછીની વાત છે. અને પછી ક્યુ આવશે, અહીંયા લખવું પડશે ને કે પહેલા કઈ રિંગ હતી? અહીંયા ક્યુ અને વાય, અને હવે કઈ રિંગ આવી ગઈ? પી અને વાય. ઓકે, આ તો એડી છે, એની ઉપર તો બળ લાગશે નહીં કેમ કે સમાંતર છે. તો થાય છે એવું કે અત્યારે સીડી તાર અહીંયા છે, એબી તાર અહીંયા છે. તો સીડી તાર ક્યાં ધકેલાય છે? અંદર. એબી તાર ક્યાં ધકેલાય છે? બહાર. તો વળી પાછા આમ ફરી જાય, એમ ફરી જાય, પહેલા જેવી પરિસ્થિતિ આવી જાય. વળી પાછું એ રીતે ધક્કો લાગશે તો આવી જાય, આમાંથી આ, આમાંથી આ, સતત થયા રાખશે. અને આ મોટર સતત એક જ દિશામાં, જ્યાં સુધી પ્રવાહ તમે અહીંથી આમ આપો છો ત્યાં સુધી આમ સતત ફર્યા રાખશે. ફરીને જુઓ કે અહીંયા જયારે એબી હતો ભાગ, એબી ભાગ હતો અને અહીંયા સીડી ભાગ હતો. એબી ભાગમાં પ્રવાહ ઉપર, તો ક્યાં ધકેલાય? અંદર. આ એબી ભાગ છે, આ સીડી ભાગ છે. અહીંથી આમ ફરી ગયું તો અડધા દરમિયાન પછી શું આવ્યું? અહીંયા પ્રવાહ ઉપર જાય છે, અહીંયા પ્રવાહ નીચે જાય છે. તો વળી પાછું એ જ દિશામાં ધક્કો લાગશે. તો એમ કહી શકાય કે જ્યારે આ બાજુ જે તાર આવશે, અહીંયા એબી હોય તો ભલે, સીડી હોય તો ભલે, આ બાજુ તાર આવશે દર વખતે અંદર જ ધકેલાશે. અને જે તાર અહીંયા આવશે એ દર વખતે ક્યાં ધકેલાશે? બહાર. એટલા માટે આપણે લખી નાખ્યું અહીંયા આવતો તાર અંદર, પછી એબી હોય તો ભલે, અડધા દરમિયાન પછી આવતો સીડી ભાગ હોય તો ભલે, આ બાજુનો ભાગ બહાર. પછી એબી હોય તો ભલે, સીડી હોય તો ભલે. તો દર વખતે આ બાજુ આવતો તાર બહાર આવશે, આ બાજુ આવતો તાર અંદર આવશે. અહીંયા બદલાય, પણ આ જે રહ્યું ને બળ લાગવાની દિશા એ બદલાશે નહીં. તો સતત ફર્યા રાખશે. આ એબી તાર અહીંયા હતો, આને આપણે એબી કહી દઈ, આને સીડી કહી દઈ. એબી તાર અહીંયા હતો, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે અંદર ધક્કો લાગે. આ સીડી તાર અહીંયા હતો, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે બહાર ધક્કો લાગે, તો આમ ફરી ગયું. તો હવે શું થાય કે અહીંયા આ ભાગ આવી ગયો, અહીંયા આ ભાગ આવી ગયો, વળી પાછું ફરી જાય, પ્રવાહની દિશા ઉલટાણી, વળી પાછું ફરી જાય. તો કોઈ વખતે બ્રશ એક્સ ક્યુ ના સંપર્કમાં હશે, તો કોઈ વખતે બ્રશ એક્સ પી ના સંપર્કમાં હશે. એક્સ અને વાય નહીં બદલે, આ બદલા રાખશે, સતત ફેર્યા રાખશે. જ્યાં સુધી તમે આને પ્રવાહ આપશો આ દિશામાં, અહીંથી પ્રવાહ જ્યાં સુધી આ દિશામાં આપશો ત્યાં સુધી એક જ દિશામાં ફરશે વિદ્યુત મોટર. ચાલો, મેં તમને કીધું હતું કે અહીંયા તમે અહીંયા રિંગનો ભાગ લ્યો છો, સળંગ રિંગ નથી. તો આ જે રચના ભણ્યા ને એ રચના ખરેખર ડીસી મોટર થઈ. ઓકે, શું થયું? ડીસી મોટર. બધું સરખું, ડીસીમાં ને એસીમાં બધું સરખું છે. બે પ્રકાર આવે છે, એસી કરંટ ને ડીસી કરંટ. આપણે આવતા લેક્ચરમાં આગળ ભણીશું. પણ જો તમે બેટરી આપો છો તો આ ડીસી મોટર થયું, એટલે કે પ્રવાહની દિશા એક જ હોય. મારે એસી મોટર બનાવવી હોય, માનો તમને રકમમાં પૂછે કે એસી મોટર વિશે સમજાવો, કોઈ પણ પ્રશ્નમાં પૂછે છે, તો તમારે એક જ જગ્યાએ ફેરફાર કરવાનો છે. આ જગ્યાએ આ રિંગ તમે આવી દોરી હતી, એના બદલામાં તમે સળંગ રિંગ દોરી નાખો. આવી રીતે સળંગ રિંગ, વચ્ચે ભાગ નહીં આવે, પી અને ક્યુ. અહીંયા બ્રશ એક્સ, અહીંયા બ્રશ વાય, બાકીનું બધું સરખું. આ બધું સરખું, પણ અહીંયા પી અને ક્યુ નહીં આવે. તો એના વર્ણનમાં ખાલી આપણે પી અને ક્યુ નથી લખવાનું, બાકીનું બધું છે. ઓકે, તો આ ડીસી મોટર થયું. એસી મોટર તમારે લખવું હોય તો શું આવશે? અહીંયા પી અને ક્યુ જે છે એ ભાગ નહીં આવે, ત્યાં તમે સળંગ રિંગ જોડી દો તો શું થઈ ગયું? એસી મોટર થઈ ગયું. એની જગ્યાએ જો હું આવી રીતે જોડી દઉં કે રિંગ અર્ધગોળાકાર રિંગ જોડી દઉં તો એ ડીસી મોટર થઈ ગયું, જેની રચના અહીંયા આકૃતિમાં દોરેલી છે. ચાલો, સૌથી પહેલા આપણે સિદ્ધાંત ભણ્યા, પછી રચના, પછી કાર્ય પદ્ધતિ અને હવે એના ઉપયોગ. ઉપયોગ જો કે તમને પહેલા કીધા, ઉપયોગ કેટલી જગ્યાએ છે? કોઈ પંખામાં છે, પાણી ખેંચવાની મોટર છે, પછી સીડી અને ડીવીડી હોય એમાં, અથવા તો કોમ્પ્યુટરમાં અંદર તમે જે ડીવીડી ડ્રાઈવ ને સીડી ડ્રાઈવ જે બહાર આવે છે ને એની બે બાજુ ઝીણી ઝીણી ચક્રીઓ હોય નાની નાની, તો બે બાજુ મોટર છે.
એ મોટર દ્વારા ફરે છે એટલે ઓલું ડિસ્ક બહાર આવે છે, આમ હોય મોટર દ્વારા, અહીંથી આ ફરશે એટલે ડિસ્કને બહાર ધકાવશે, ઊંધું ફરશે તો અંદર આવી જાય. તો આટલા એના ઉપયોગ છે. પાણી ખેંચવાની મોટર હોય, પંખો હોય, કે પછી તમે મિક્સરમાં લઈ લો, વોશિંગ મશીનમાં લઈ લો, એ બધી જગ્યાએ વિદ્યુત મોટર જ છે. તો આવી રીતે ભાગ છે. આ છેલ્લે એવું ને એને આપણે કહીશું ઉપયોગ. છેલ્લે શું લીધું આપણે? ઉપયોગ. તો સૌથી પહેલા સિદ્ધાંત લખો છે અહીંયા, રચના. આ એક વચ્ચે આવી ગયો ભાગ આકૃતિ. આકૃતિ ફરજિયાત દોરવાની છે, અને આકૃતિ પછી શું આવશે? રચના. રચના પછી શું આવશે? કાર્ય પદ્ધતિ, કે આ કઈ રીતે કાર્ય કરે છે, આમ એવું શું થાય છે કે આ દિશામાં ફરે છે. એના પછી આવશે ઉપયોગ. ઓકે, તો આખો પ્રશ્ન થઈ ગયો, વ્યવસ્થિત જોઈ લ્યો. આ જ વસ્તુ જે છે એસી અને ડીસી બેયમાં સરખું આવશે, કાંઈ ફેર નહીં પડે. પણ તમારે ડીસીના વર્ણનમાં આ અર્ધગોળાકાર રિંગ લખવાની છે, એસીના મોટરમાં એટલે કે એસી મોટરમાં અર્ધગોળાકાર નહીં, અહીંયા સળંગ રિંગ એવો શબ્દ લખવાનો છે. ઓકે, વધારે આવતા લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.